નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ટેકનોલોજીનો જમાનો અને તેમાંય ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહારમાં ઇલેક્ટ્રિકલ સાધનો બહુ ડેવલપ થયેલા છે અને તેમાં ઘર વપરાશ માટે ઇલેક્ટ્રિકલ કાર, ઇલેક્ટ્રિકલ સ્કૂટર અને ઇલેક્ટ્રિકલ સાયકલ, આ ત્રણમાંથી ઇલેક્ટ્રિકલ કાર લેવી, ઇલેક્ટ્રિકલ સ્કૂટર કે ઇલેક્ટ્રિકલ સાયકલ લેવું, તેમાંથી મેં એક્સરસાઇઝ માટે અને હેલ્થ જળવાઈ રહે તે માટે ઇલેક્ટ્રિકલ સાયકલ લેવાનું નક્કી કર્યું. તો જામનગરમાં શ્રી નારાયણ સાયકલ સર્વિસમાં આ ઇલેક્ટ્રિકલ સાયકલ અવેલેબલ હતી. તેમાંથી મેં એક સાયકલ લીધી. આ સાયકલ લેવા માટે મારી પાસે બે કંપની અવેલેબલ હતી. તે એક છે E-Motor અને બીજી હતી હર્ક્યુલિસ. હવે બેની કમ્પેરિઝન જોઈ, ટેકનિકલ સ્પેસિફિકેશન જોયું, ફાયદા જોયા બધાય, તો એમાં મેં E-Motor સાયકલ લેવાનું નક્કી કરી અને સાયકલ લઈ લીધી. આ વિડીયોમાં શ્રી નારાયણ સાયકલ સ્ટોરમાં મળતી સાયકલની વિગત બતાવી છે અને આ E-Motor સાયકલ શા માટે લીધી તેનું ટેકનિકલ વિગત બધી બીજા વિડીયોમાં બતાવીશ. જો આપણી E-Motorની આ સાયકલ, હવે આ બધી સાયકલ, ઇલેક્ટ્રિકલ સાયકલ દરેક કંપનીની, ઘણી બધી કંપની આવે છે, તે ઓનલાઈન પણ મળે છે, પરંતુ અહીંયા જામનગરનો મોટો સ્ટોર છે શ્રી નારાયણ સાયકલ સર્વિસ, તેમાંથી આ બે કંપની અવેલેબલ હતી એટલે E-Motorની મેં આ સાયકલ ખરીદી કરી લીધી. વિડીયોમાં આપેલ લિંક ઉપરથી જરૂરી વસ્તુની ઓનલાઈન ખરીદી કરવા ભલામણ. વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર.